અને મહાનમાં હું ત્યાં 15 વર્ષ એના નામ આવડતું એનું નામ લઈ લીધા લ્યો નહીં તો પૂરું થયું કે નામ આવડે અમારી પાસે છતાં દેખાડો ને દેવું છે નામ આવડે ક્યાં આપણે આગળ ખબર અમારે પાસે બધી કોઈ ગોળ હોય છે અમારે રાખવું જ પડે કેસ આવે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એને સામું થવાનું છે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે જાહેર કાર્યક્રમોમાં મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે, નિવેદનો આપતા હોય છે કે અમે ખેડૂતો માટે આ કરી દીધું, અમે ખેડૂતો માટે તે કરી દીધું, પરંતુ આપણે જ્યારે મેદાને પહોંચીએ છીએ, સ્થાનિક કક્ષાએ પહોંચીએ છીએ, ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ છીએ અને જે વાસ્તવિકતા જોઈએ છે ખેડૂતોની, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખેડૂતો ઘણી મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યા છે. એ જગતનો તાત જ્યારે ઘણી મહેનત કરે છે ત્યારે આપણા સુધી એ અનાજ પહોંચતું હોય છે. ઘણી મુશ્કેલીઓનો પણ ખેડૂતોને સામનો કરવો પડતો હોય છે અને ખેડૂતોની ઘણી મુશ્કેલીઓ આપણને સાંભળવા પણ મળતી હોય છે. અને જ્યારે વિસાવદર બેઠકની હાલમાં વાત કરવામાં આવે તો ત્યાં ચૂંટણીનો રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં 3 પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર મજબૂત રીતે કરવામાં આવી રહ્યો છે અને આ બેઠક ઉપર સૌથી વધુ પ્રભુત્વ ખેડૂતોનું રહેતું હોય છે અને ખેડૂતો આ બેઠક ઉપર નિર્ણાયક રૂપ રહેતા હોય છે કે ખેડૂતોનું વોટ કઈ પાર્ટી તરફ છે અને એ જ ત્યારબાદ જીત મેળવતી હોય છે. અને તે વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા સતત ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યા છે, તેમની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે, તેને કેટલેક હદ સુધી નિરાકરણ લાવે તેવો પ્રયત્ન પણ કરી રહ્યા છે. અને તે વચ્ચે તેમના દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ કરવામાં આવી છે ખેડૂતને લઈને, તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. જેમાં તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ખેડૂતો જે છે તે ઘણા સમયથી એક ખેડૂત મૃત્યુ પામ્યો હતો પરંતુ તેના નામ ઉપર લોન લેવામાં આવી છે તે રીતની પોસ્ટ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ આ શું જવાબ આપશે, એટલે કે તેઓ કિરીટ પટેલ ઉપર પણ ઘણા આકરા પ્રહારો કરી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે લોન લીધી હતી, જેમની પાસે જમીન નથી તેમના નામે કેમ લોન લેવામાં આવી, જેમની પાસે ખૂબ જ ઓછી જમીન છે તેમના નામે લાખો રૂપિયાની લોન લેવામાં આવી, જેમનું બેંકમાં ખાતું પણ નથી તેમના નામે લોન લેવામાં આવી હતી. જેમાં ભેંસણ, વિસાવદર, વંથલી, માણાવદર, કેશોદ, માડિયા, માંગરોળ, તાલાલા, ગીર ગઢડા, પોરબંદર સહિતના ઘણા ગામોમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા અંદાજે 300 થી 200 કરોડ રૂપિયાનું લોનનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આ મુદ્દે જવાબ આપે અને આત્મહત્યા માટે કોણ દોષિત છે તેનો પણ જવાબ આપે, એટલે તેમને કિરીટ પટેલ સામે ઘણા પ્રશ્નો પણ કર્યા છે અને ખેડૂતો દ્વારા તેમની સામે હૈયા વરાળ પણ નીકાળવામાં આવી છે. તે વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ખેડૂત દ્વારા જે છે તે ગોપાલ ઇટાલિયાને પોતાની તકલીફો જણાવવામાં આવી રહી છે. તો એ વિડીયો પણ આપણે સાંભળી લઈએ. મારા પપ્પાની નથી ખબર, ખાતા નથી એવા 10 થી 15 જણા છે અને ઓફ થઈ ગયા 15 વર્ષથી એવાના નામે ઉપાડે છે, એટલે ખોટું તો છે. એટલે અમને અને મારા કાકા બેન પીએસઆઈ રોકી લીધા કે તમે ભાઈ ઉભા રહ્યો મનસુખભાઈ. મેં કાં ભાઈ આ મીટિંગ છે. પછી મેં રાતે સરપંચને કીધું, મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ, ગમે આવે લીમડા લગન આવે નહીં મારો ભાઈ, તાર જે વ્યવસ્થા કરી કરી લે ચટાણ લગનમાં લીમડે આવવા રહેતો નહીં એને, નકર અહીં બાઇક છે બધા. એટલે પીએસઆઈ અમને જ પ્રભાર કેસઅપ કરી લીધા કે તમે આવો મનસુખભાઈ. મેં કેમ ભાઈ આ જાહેર અને એના ઘેરે મીટિંગ રખાતી નથી, તો મીટિંગ ઘેરે જ રખાતી નથી તો બહાર કાઢો એમ, તો ઓલો તો આવ્યો જ નહીં. એની વેયું જો ગોરપરા આ બધા હરીને જવા મિલા એક પછી એક બધા ચાલુ કરી દીધું. એને ખબર પડી ગઈ અંદર 30 જણા હતા અને બહાર 150 જણા હતા, સમજ્યા? એટલે ધીમે ધીમે કરીને એક એક દાટી હું મારી કે પૂરજો ને દેખાડી મેં પૂરજો ભાઈ કીધું વિનુભાઈ ને અમારે કે આને અંદર નાખી દો, નાખી દો સાહેબ, નાખી દો આગળ છોડાવું 1 કલાક નો થાય. ત્યાં પર દેખાડી ને ટાઢું પડી ગયું સાહેબ, આમ છે સાહેબ, એટલે અમને બળતરા બોલાવી નથી કીધું તમે જો અંદર નાખી દો. રસ્તા પછી હું જોવા ગયો, 5 જણા શું કરે ભાઈ, અમે થોડા ન્યુસન્સ ફેલાવા આવ્યા છીએ, અમે તો પોતાના ગામમાં તો ગમે એટલા માણસ કાઢો અહીંથી કાઢો, મેં હું ન્યુસન્સ ફેલાવા નથી આવ્યો. આ તો તમે ભાઈ લઈ ગયા હું જોઉં છું હું તમે કરો છો, હું કાર્યવાહી એટલે અમને સમજાવતા હતા કે આમ ન કરાય, આમ થવું. તમે પ્રચાર માટે આવ્યા, તમે સિક્યુરિટી એની કરો, અમારી શું કામ કરો?
મને કઈ ઉછાવાથી બોલતા જ નહીં. સાહેબ તમે બોલવા ધ્યાન રાખજો થોડું. ઉછાવાથી કેમ ન બોલું ભાઈ? અમારા રૂપિયા લીધે એક તો અમારી પર આવી આફત આવી છે ને અમે ઉછાવાથી કેમ ન બોલી ભાઈ? મારું કેસ દાખલ હાઈકોર્ટમાં જ સાહેબ અને આની એફઆર જાખાડી મેં હવે શું કરવાનું થાય આપણે? તો આને સમજાવું, અહીંયા અવાય નહીં, સમજી અને આ મીટિંગ રખાય નહીં. ચેરમેન છે તો રજૂઆત તો સાંભળવી પડે ને. તો ભૂપતભાઈ ની મને કે થઈ રહ્યા મનસુખભાઈ, મેં 1.5 વર્ષ તું અહીંયા આવ્યો લોલીપોપ પકડવાનો ધંધો કઈ કરો ને હાલતા થાવ સીધી રીતે. એ ગયા 1.5 વર્ષ તો અહીંયા આવું જોઈએ ને તો બી પાન નકર એ અમારા કાકાઓ થઈ ગયા એનો ખાસ મિત્ર છે ભૂપતભાઈ, તો એને આવું જોઈએ ને અહીં ભાઈ. અને અમે આખું ગામ ત્યાં હતું, અમે 4 જ જણા ખાલી હતા. અમે જયારે અહીંયા લખાવ જતો કાગળિયા કરવા 4 જણા અમે બેરકોથી આવ્યો શું બોલું હું તકલીફ પડીને ઉભો થાવ. વાહ ભાઈ મેં કીધું કાંઈ કામ નહીં, નીકળો બધા. તકલીફ તો આપણે જે થવાનું છે થવાનું છે, થઈ ગયું અમારે. હવે તમારે કેસ હાઈકોર્ટમાં હાલે છે અત્યારે અમદાવાદ, એટલે એવું છે તમારે. એટલે દબાવવાની હજી કરે જ છે આવડા લોકો. તમને શું કીધું પોલીસ વાળા સાહેબ હતા કે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા હતા. વાળા રહેતા હતા. PSI વાળા શું કહ્યું? ધમકાવતો? નહીં એમ નહીં, એ તો પ્રેમથી વાત કરી, ધમકાવવાની કઈ વસ્તુ એટલે એને એમ કે આ ત્યાં જહાજ બાઈક છે, મને એને બેન પકડી લીધા પેલા તો. નથી. કે તમે સમજો અને તમારી જે રજૂઆત હોય કે તમે મને કયો હું અહીંયા પુગાડી દઈ, બરોબર છે. છેલ્લે જાવાટાણે એવું કહ્યું કે તમે મને જ ખુદને કહ્યું હતું એ કે સાહેબ હારે તમે વાત કર્યો, સાહેબ આવે છે. એ આમ વહી ગયા, ઓલા આમ વહી ગયા, સાહેબ કોઈ એવું નહીં. એક એક કરીને બધા નીકળી ગયા ટૂંકમાં એમ. તમારે બધું પૂરું થઈ ગયું, સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં. એટલે ટૂંકમાં એને એવું હતું, ટૂંકમાં આ લોકોને ન્યા રોકી રાખ્યા ટૂંકમાં, સમજ્યા કે અંદર જવાનો છે, વિરોધ ન કરે. મેં કીધું અમને વિરોધ નહીં કરે, અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની છે, અમારે પૂછવાની ફરજ છે કીધું, બરોબર છે. અમારા આ કેસનું થયું હોય એ બાબત પૂછવાનો હક છે ને બધાને. પણ નામે વગર ખાતું નથી અને નામે નોટિસ દઈ દીધી. બેંકમાં છતાં મારે નોટિસ આવી. મારા ભાઈનું ચાલુ મારું ખાતું નથી તો મને બેંકનું ખાતું જ નથી. નહીં કોઈ વસ્તુ એમાં તો 10-15 જણા છે સાહેબ. અને મહાનમાં હું ત્યાં 15 વર્ષ એના નામ આવડતું એના નામ લઈ લીધા લ્યો નહીં તો પૂરું થયું કે નામ આવડે અમારી પાસે છતાં દેખાડો ને દેવું છે નામ આવડે ક્યાં આપણે આગળ ખબર આગળ લેતા અમારે પાસે બધું કોઈ બોલો હોય અમારે રાખવું જ પડે કેસ હાલે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એને સામું થવાનું છે આપણે ટૂંકમાં. હા હા મારા નામનું આ તમારે ખાતું જ નથી, મારું ખાતું છે. બરાબર. અને તમારે 1,60,000. હા હા આ મારા ભાઈ આ તમારો ભાઈ 5 લાખ. જે સુસાઇડ કરી લીધી ખબર હા. આ નોટિસ આવી એમાં આઘાત લાગી ગયો. હા. હા શું અને એને ખાતાની ઉમરાળીની કાઢી છે ફાળાવે. ઉમરાળી ખાત ખેતર નાના એવો બોલો માણસ હતો, મને પણ સમાજ એક વખત વખાણ કર્યા તો